સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ 25 અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે। રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે। આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે। બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે। આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1લી તારીખે પૂર્ણ થવાનો છે અને 4થી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે, કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે। ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે। જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે। એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું। કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું। અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે। મારી ખાસ આપ સૌને વિનંતી છે કે 4થી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર એકામાંની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે। એ બધા જ લોકોને અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે। 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, એક ડેડ બોડી છે એ આવી ગયું છે, એના સગાવાલા સવારે લેવાના છે। કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા। જ્યારે અમને ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા। સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા। પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ, 6 વાગ્યાથી પાછા મળવાના છે। સતત સવારે 6 વાગે નાઈ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે હાલ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ભાજપ વિજય થશે, પરસોત્તમભાઈ રૂપાલાનો વિજય થશે તો ભાજપ વિજય સરઘસ નહીં કાઢે, ઉજવણી નહીં કરે, ત્યાં પ્રકારની જાહેરાતો કરવામાં આવી હતી। પરંતુ આજે પત્રકાર પરિષદ છે એ પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા જે તીખા સવાલો કરવામાં આવ્યા હતા, જે ઘટના બની છે તેની પાછળ જે જવાબદાર લોકો છે તે વિશે સવાલ કરવામાં આવ્યા હતા, જે પદાધિકારીઓ છે તેમની સમગ્ર ઘટનામાં સંડોવણી અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યા તો ભાજપના તમામ નેતાઓએ ચાલતી પકડી હતી। આ દ્રશ્યો હું આપને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી બતાવી રહ્યો છું કે જ્યાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના કાર્યાલયની અંદર તમામ જે નેતાઓ છે જે પત્રકાર પરિષદમાં હાજર હતા, કે જેમાં સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નૈનાબેન પેઢડિયા સહિતના જે આગેવાનો છે તે હાજર હતા અને તેમને જ્યારે પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ પુરાઈ ગયા છે। આ દ્રશ્યો રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેના છે, ચોક્કસ જોઈ શકાય છે કે જે રીતે કમાન્ડોને પણ બહાર ગોઠવી દેવામાં આવ્યા છે। હું આપને અન્ય પણ દ્રશ્યો બતાવી રહ્યા છું કે જે રીતે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પણ અહીં હાજર હતા, તેઓ પણ અહીં પુરાઈ ગયા છે।
જે સવાલ હતા મીડિયાના એક પણ સવાલનો જવાબ આપવામાં આવ્યો નથી. આને દ્રશ્યો આપ ચોક્કસ જોઈ શકો છો કે જે રીતે હાલ તમામ નેતાઓ છે જે હાલ અંદર પુરાઈ ગયા છે. આ દ્રશ્યો ચોક્કસ જોઈ શકાય છે કે જેમાં શહેર ભાજપના જે આગેવાનો છે, જેમાં શહેર પ્રમુખ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, મેયર છે, મહામંત્રી છે, તમામ લોકો આ પત્રકાર પરિષદમાં હાજર હતા. તેમણે એ પ્રકારના એની વાતો કરી કે જ્યારે ભાજપનો વિજય થશે, પરસોત્તમભાઈ રૂપાલાનો લોકસભાની બેઠક જે ચૂંટણી છે તેમાં વિજય થશે તો વિજય સરઘસ નહીં કાઢવામાં આવે તે પ્રકારની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ જે રીતે મીડિયાએ સવાલો પૂછવાનું શરૂ કર્યું કે જ્યારે 30 લોકોના આટલી ગોઝારી ઘટનામાં જ્યારે મોત નીપજ્યા હોય ત્યારે ફક્ત અધિકારીઓની તપાસ શા માટે, પદાધિકારીઓની તપાસ શા માટે નહીં, તેમની જે ભૂમિકા છે તેની તપાસ શા માટે નહીં, આ તમામ સવાલોના જ્યારે જવાબ પૂછવામાં આવ્યા ત્યારે તમામ જે નેતાઓ છે તેમણે ચાલતી પકડી હતી. આ દ્રશ્યો આપણે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી જોઈ રહ્યા છો કે જ્યાં હાલ તમામ જે નેતાઓ છે એ નેતાઓ શહેર ભાજપ પ્રમુખની જે કેબિન છે તેમાં પુરાઈ ગયા છે. આ દ્રશ્યો રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેના છે. મહત્વપૂર્ણ સવાલ છે કે જ્યારે હાલ અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં અનેક પ્રકારની જ્યારે વાતો સામે આવી રહી છે, અનેક અધિકારીઓની પૂછપરછ કરાઈ રહી છે, અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તે પ્રકારની વાતો થઈ રહી છે, ત્યારે પદાધિકારીઓ જેમની સંડોવણી હતી, જેઓ અગાઉ અહીં પોતાનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે, તેમની તપાસ શા માટે નહીં, આ તમામ પ્રશ્નોનો જવાબ જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે ભાજપના જે નેતાઓ છે તે શહેર ભાજપ પ્રમુખની જે ચેમ્બર છે તેમાં પુરાઈ ગયા હતા. કેમેરા પર્સન ઇમરાન મેમણ સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ રાજકોટ.